पर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। अथ ईशावास्य उपनिषद 11मो मंत्र। विद्यां चा विद्यां च यस्तद्वेदो भयगुंसः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अंधं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमो यौ सम्भूत्या गुम्रताः अन्यदेवाहुः सम्भवात् अन्य आहुर्सम्भवात् इति शुश्रमधीराणाम् येन स तद्विचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयगुंसः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते। અહીંયા આપણે કર્મ અને ઉપાસના જેને કે વેદનો પૂર્વ ભાગ, એમાં કર્મ અને ઉપાસનાની બધી જે ચર્ચાઓ છે એના વિશે પૂર્વ ભાગમાં આપણે આ મંત્રનું ડિવિઝન આપણે કેવી રીતે જોયું છે કે વેદની અંદર 1,00,000 મંત્રો નિયર બાય છે, 1,00,000 મંત્ર. એમાંથી કર્મકાંડના 80,000 મંત્ર, પછી 16,000 ઉપાસના કાંડ, 4,000, બસ એ જ ચર્ચા બધી છે, એનો એસન્સ છે, સારાંશ છે. તો વેદ છે એનું જ્ઞાન જે છે એ શેના માટે છે? વેદમાં આવેલું જે જ્ઞાન છે એ શેના માટે છે? હે, આ 1,00,000 મંત્ર જે શેના માટે છે વેદના? હે, એમાં એવું છે કે આપણે જે ડિપાર્ટમેન્ટમાં હોય ને આપણે એના જ વિચાર આવે. તમે બધા વેદાંતિઓ છો, તમને 4,000 મંત્રનો જ વિચાર આવે, તો બાકીના 96,000નું શું? તો શેના માટે છે બધા? કર્મકાંડ ઉપાસના છે, પણ શેના માટે? વાય નિષ્ઠા માટે. હે એમ? ઓહો, વાહ વાહ. કર્મ અને ઉપાસનાના સમુચયથી જ્ઞાનમાં નિષ્ઠા આવે. ના ના, એવું કંઈ નથી. કારણ કે તો હવે પછી હું કહીશ તમને. એમ નહીં, પણ વેદમાં આપેલા 1,00,000 મંત્રો જે છે એનો સીધો સાદો આન્સર આપણે ખબર ને, થિંકિંગમાં આપણે ક્લાસમાં બેસીએ ને એટલે આપણે હાઈ લેવલના જ વિચારો આવે, ગ્રાઉન્ડની તો વાત જ ન થાય. પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ લેવલની પણ કંઈક વાત હોય ને, સીધી હાઈ લેવલની વાત થોડી કરવાની હોય. શરૂઆત ક્યાંથી કરાય? એકડાથી કે નવથી? એકડાથી, બરાબર ને?
તો વેદમાં આવેલા 1,00,000 મંત્ર એ શેના માટે છે? આપણા સુખ અને શાંતિ અને સલામતી માટે છે. We need pleasures. આનંદ જોઈએ, સુખ જોઈએ મને, અને સલામતી મને જોઈએ. આ બે ઈચ્છા આપણા જીવનની સૌથી મોટી છે. ધર્મ, અર્થ, કામ. એમાં અર્થ અને કામ. અર્થ છે શેના માટે છે? એ તમારા કામની ઈચ્છાની પૂર્તિ કરવા માટેનું સાધન, એ અર્થ છે. અને કામ શેના માટે છે? ઇન્દ્રિય સુખ. બરાબર કે નહીં? તો આપણા જીવનમાં આપણે જીવન શેના માટે મળ્યું છે? સુખ મેળવવા માટે. વેરી ગુડ. સુખ મેળવવા માટે જીવન મળ્યું છે. તો પછી આપણે તરસ લાગે તો શું પીવાય? કોલ્ડ ડ્રિંક કેમ ના પીવાય? કોલ્ડ ડ્રિંક પીવાથી સુખ મળે કે ન મળે? મનગમતું. જો આ મુદ્દો છે. આપણે જન્મ જ સુખ માટે થયો છે, તો કોલ્ડ ડ્રિંક કેમ ન પીવાય એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી કોલ્ડ ડ્રિંક પીવાની ઈચ્છાને આધીન આપણે થઈ જ જશું. સુખ માટે છે એ વાત બધી સાચી, પણ સુખના પ્રકાર હોય. એક ઇન્દ્રિયજન્ય સુખ હોય, એક મનના લેવલનું સુખ હોય, એ બુદ્ધિના લેવલનું સુખ હોય, અને અહંકારના લેવલનું પણ સુખ હોય. અને જ્યારે અંતિમ જે સુખ છે એ આ બધાને મૂકી અને સુખ સ્વરૂપ જે છે એમાં ડૂબવાની વાત હોય. એ સુખ સ્વરૂપ છે, એમાં કોઈ સાધન જ સુખ ને આ સાધન પ્રાપ્ત કરું પછી સુખ મળે એવું નહીં. એ તમે જાણો અને સુખ સ્વરૂપ તમે થઈ જાઓ. આ પ્રશ્નનો જવાબ તમે કોઈક વાર વિચારજો. આ તમને લાગે કે તમારે વિચારવા માટે તમને આ બહુ મહત્વનો મુદ્દો મળી રહે આમાંથી. પ્રેમ કરવો એ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રેમને પામવો એ ઇમ્પોર્ટન્ટ છે? હાલો, શું વિચારો તમે લોકો? ઉપનિષદ છો? હા, બધા વાળ તમારે ઉતારી લઈશું. કારણ કે આખા અઠવાડિયું વિચારતા જ નથી આપણે. મને તો ટોપિકમાં જવું છે એના માટે તમારી અંદર એકાગ્રતા, તમારું ફોકસિંગ અને તમારું બુદ્ધિનું ક્ષેત્ર છે એમાં મારે કામ કરવું છે. એટલે એના બધાને હું સ્ટાર્ટઅપ આપું છું. પ્રેમ કરવો મહત્વનો છે કે પ્રેમ પામવો મહત્વનો છે? બેમાં વધારે શું સારું, વધારે શું તમને ઇમ્પોર્ટન્ટ લાગે? તમે એવા વ્યક્તિ છો કે આખા વર્લ્ડની અંદર કે તમે એકદમ મોટા મોટા ભાવથી, મોટા મોટા ભાવ મતલબ છે બહુ ઊંડાણથી કોકને પ્રેમ કરી શકો છો, તો તમે શ્રેષ્ઠ કહેવાઓ? કે તમે એવા વ્યક્તિ છો કે તમને કોક એટલું બધું પ્રેમ કરે, એટલું બધું પ્રેમ કરે કે જેની બીજા કોઈ કલ્પના ન કરી શકે, તો યુ આર ધ રિસીવર, તમે પ્રાપ્ત કરનાર છો. તો બંનેમાંથી વધારે તમારા માટે એટ્રેક્શન શું હોય? તમે પ્રેમને પ્રાપ્ત કરો એ કે તમે કોકને પ્રેમ કરો એ? હે આપવાનું મહત્વ છે. પ્રેમ કરો, પ્રેમ કરો. છોકરાને પૂછ્યું ને બિચારા એને તો હવે પાપા પગલી છે હજી તો. આ બધા ખેરખા જોઈ લે, બધા મોટા જોઈ લે, આ બધા એમાંથી નીકળી ગયા બધા. તો હજી એને ખબર નથી, તને ક્યાંથી ખબર હોય? આ બધા અનુભવીઓ બેઠા છે, એ કહે છે કે હારું સ્વામીજી શું વાત કરે, ખબર નથી પડતી. આ અમે તો ઉપનિષદ ભણવા આવ્યા હતા, પ્રેમની વાત ક્યાંથી આવી ગઈ? પ્રેમ કરવો કે પ્રેમને પામવો, આ બંને કરતા પ્રેમ સ્વરૂપ થઈ જવું ને એ સૌથી વધુ મહત્વનું છે. હવે ખ્યાલ આવે છે ડિફરન્સ શું છે એમાં? કરવો અને પામવો, અને કરવો અને પામવો એ લેવલ છે, એ વ્યવહારિક લેવલમાં એને એક્સપ્લેન કરવામાં આવે. પણ બેસ્ટ છે કે પ્રેમ સ્વરૂપ થઈ જવું. તમે જ પ્રેમ થઈ જાઓ તો આ કરવો ને પામવો ને એવું નહીં, તમે જ પ્રેમ સ્વરૂપ થઈ, એને મોક્ષ કહેવાય. પ્રેમ સ્વરૂપ. પછી જે પણ તમારા સંપર્કમાં આવે, જે પણ કોઈ વ્યક્તિ આવે, એ બધા સાથે તમારી અંદર સેમનેસ ઓફ માઇન્ડ એ પ્રગટ થશે. આપણે કેવું છે ડિવિઝન છે,
કે આને 80% પ્રેમ આપવાનો, આને 60%, અને 20% આને તો 20% દેવું હોય તો દેવું, નથી આને કાંઈ જ ન દેવું. એ આવે એટલે મોઢું જ ફેરી જાવ, એ હોય એટલે પગ જ ન મૂકો. કેમ તો કે એ દેવાનું યોગ્ય નથી. આ ડિવિઝન જે છે એ બધા 2 ડિવિઝનમાં રમીએ છીએ આપણે, કાં પામવો ને કાં કરવો, પામવો ને કરવો, પામવો ને કરવો. અધ્યાત્મ એક શાસ્ત્ર એવું છે જેવું શીખવાડે કે તમે પ્રેમ સ્વરૂપ થઈ જાઓ, જેને કહેવાય પૂર્ણત્વ. આ સાવ ડિફરન્ટ રસ્તો છે વિચારવાનો. એટલે હવે એ સંદર્ભમાં આપણે જોઈએ કર્મ કાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. અંતે તો એ બધું આપણા પોતાના સ્વરૂપ સુધી પહોંચવા માટે છે, પણ ત્યાંથી પસાર થવાનું છે. એટલે હવે આપણે ચર્ચા જે 11મા મંત્રમાં કરી એમાં બેઝિક મુદ્દો એવો હતો, તમને લોકોને ગયા વખતનો ક્લાસ નહીં એના પહેલાંનો ક્લાસ થોડો અઘરો લાગ્યો હશે, કે કર્મ અને ઉપાસનાની ચર્ચાઓ ઘણી બધી કરી અને પછી એ સમજાતું નથી. તો એને ફરીથી આપણે જરા સમજીએ કે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચયની વાત શ્રુતિ કરે છે. આ પહેલાં ક્લિયર કરી લેજો. કર્મકાંડ એટલે અગ્નિહોત્રાદિક કર્મ. તમે અગ્નિહોત્ર કર્મ કરો, કેટલી ઈંટો જોઈએ, કેટલો યજ્ઞ કરવો હોય, પછી બીજા બધા સામાન્ય વ્યવહારિક કર્મ તમે ગણી લ્યો. આ બધા જે કર્મ છે એ એક ડિપાર્ટમેન્ટ છે કર્મ, અને બીજો ભાગ છે કર્મકાંડ પછી ઉપાસના કાંડ. હવે ઉપાસના કાંડ અને કર્મકાંડમાં ફરક શું છે? કર્મની અંદર તમે કર્તા બની અને તમારું કર્મ ફળ છે એ વ્યવહારમાં તમે કનેક્ટ કરો છો સામાન્ય રીતે, અને જે ઉપાસના છે એમાં તમે તમારા સૂક્ષ્મ શરીરને વધારે એક્ટિવ કરો છો ઉપાસનામાં. બરાબર? તો કર્મ અને ઉપાસના એ બંનેમાં આપણે જોઈએ કે જ્યારે તમે ઉપાસના કરો ત્યારે તમે કોઈ મંત્ર જપ કરો છો, ઉપાસનાની અંદર કોઈ દેવી દેવતાનું જ્ઞાન પ્રાપ્ત કરો છો, અને પછી એને અનુરૂપ બધી સાધના કરો છો. બરાબર? તો ઉપાસના અને કર્મ આ બંને આપણા માટે, આમાં જે શાસ્ત્ર બતાવ્યું છે એ તરફ સાઈડ કરી, આપણા માટે શું છે? તો કે આપણા માટે જે કર્મ છે એ કર્મ ફળની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. એટલે કર્મ પણ કરવાના હોય અને ઉપાસના પણ કરવાની હોય. ને આપણે તો વેદાંતના અધિકાર, વેદાંતમાં પ્રવેશ કરવા માટે આપણે થનગનીએ છીએ, એના માટે પ્રયત્નબદ્ધ છીએ. તો એમાં પ્રવેશ ક્યારે મળે? કે તમે કર્મ પણ કરો, ઉપાસના પણ કરો, પણ બંનેમાં બેઝમાં તમારે નિષ્કામતા લાવવી પડે. શ્રુતિ પણ આગળ જઈને કહેશે આ વસ્તુ કે તમે કર્મ કરો એટલાથી વાત ન પતી જાય, ઉપાસના પણ હોવી જોઈએ. મુદ્દો આખો એ છે, ઉપાસના પણ હોવી જોઈએ. એકલો કર્મ કર્યા કરો તો પણ તમે આગળ ન વધી શકો. એકલી ઉપાસના કરો ને કર્મ ન કરો, હું કાંઈ નહીં કરું, બેઠો બેઠો મંત્ર જપ જ કરીશ, જીવનભર કર્યા કરીશ, હે શું થાય? અચ્છા, વાલ્મીકી ઋષિએ શું કહ્યું? વાલ્મીકી ઋષિ કેમ બન્યા? શું કહ્યું? ચલો, શ્રીરામ જયરામ જયરામ ક્યાં સુધી કરવાના હોય? હાઉ મચ, હાઉ મેની ટાઈમ્સ? તો વાલ્મીકી ઋષિની સ્ટોરી ખબર છે? અજામિલ, શું નામ હતું? અજામિલ, અજામિલ ક્યાં નામ થતું? રત્નાકર ડાકુ, એવો નેગેટિવ પર્સનાલિટી વાળો, અને રામ 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 કર્યું તો જીવનભર આ જ કર્યું ને? ચલો હું પૂછું છું, જીવનભર આ જ કર્યું ને? એ બેઠા અને એની ખબર છે રાફડો થઈ ગયો, સ્ટોરી ખબર છે બધાને? રાફડો થઈ ગયો આખો. તો હવે જે વાત કરો તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય, એ રાફડો થયા પછી એમાં ઊભા થયા કે એમાં બેઠા રહ્યા? ઊભા થયા, એમાંથી બહાર આવ્યા પછી શું કર્યું એને? રામાયણ લખી કે રામ રામ કર્યું એને? હે ના, ખોટી વાત. સમજો કે જ્યારે ઉપાસનાનો સમય હોય ને ત્યારે ઉપાસનાનો સમય પૂરો પણ થાય. 24 લાખ ગાયત્રીનું અનુષ્ઠાન કરીશ, 24 લાખ ગાયત્રી મંત્ર ઉપાસના. પછી 24 લાખ પૂરું થાય પછી જે રૂમમાં કેરીઓ ઉપાસના જ્યાં બેઠા હોય ત્યાં બેઠું રહેવાનું કે બહાર આવવાનું?
કરાવવાનું કે નહીં? પછી ફોન ઉપાડવાનો કે નહીં? ધીમે ધીમે કામમાં લાગવાનું કે નહીં? તમે જુઓ, આ ઉપાસના અને કર્મ છે એ બંનેને શ્રુતિ અહીં કહે છે ને, આને અર્થ આપણે એવી રીતે લઈએ કે આપણે કર્મ પણ કરીએ, આપણે ઉપાસના પણ કરીએ, પણ બંનેના બેઝમાં જો સકામતા હશે ને તો એ શું કરશે? તો કે એ તમારું બે લિમિટેડ થઈ જશે. તમને ફળ આપશે. જેમ કે તમે કર્મકાંડ કરો ને કર્મકાંડની અંદર બહુ મોટા મોટા યજ્ઞ કરો, તમે સ્વર્ગની પ્રાપ્તિ થાય. નચિકેત નામનો અગ્નિ છે, દક્ષિણ ભારતમાં એના હજી અવેલેબલ છે, બહુ મોંઘો હોય. નચિકેત નામનો અગ્નિ, એનું તમે કરો ને તો તમે સીધું સ્વર્ગમાં જવા મળે. યુ કેન ગો ટુ ધ સ્વર્ગ. અને ઉપાસનામાં એવું છે કે તમે જે દેવી દેવતા ઉપાસના કરો ને એના લોકમાં જવા મળે તમને. બરાબર? પણ હવે આ ઉપાસના અને કર્મ એ બંને જો સકામતાથી કરવામાં આવે તો લિમિટેડ ફળ મળે, અને નિષ્કામતાથી જો કરવામાં આવે તો તમને વેદાંત તરફ, અજ્ઞાન નિષ્ઠા તરફ તમે આગળ વધો. જ્ઞાન નિષ્ઠાને શું કહેવાય? ગીતાજીની પરિભાષામાં સ્થિતપ્રજ્ઞતા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા? સ્થિતપ્રજ્ઞનો મતલબ છે જેની બુદ્ધિ, જેનું મન જ્ઞાનમાં વ્યવધાન વગર, ડાઉટ વગર ક્લિયર છે, એકદમ ક્લિયર છે. આ જ્ઞાન છે ને એ બહુ વિશેષ છે. જ્ઞાન તમારે બહારથી બોલવાની જરૂર નથી. જ્ઞાન તમારી પાસે છે, પણ તમારે તો જ્યારે જરૂર પડે ત્યારે તમે ઉપયોગ કરો, પણ તમારી પાસે ઓલરેડી છે, એને કહેવાય જ્ઞાન. જેમ કે હું તમને પૂછું, તમે અત્યારે બધા વેદાંતને શ્રવણ કરો છો ને, ત્યારે હું પૂછું કે 6 ને 4 કેટલા થાય? 10. અચ્છા, 11 માંથી 1 જાય કેટલા વધે? 5 ને 5 કેટલા થાય? અરે વાહ! 7 ને 3, 8 ને 2, 9 ને 1, વાહ રે વાહ! 12 માંથી 2 જાય? અજ્ઞાનતા છે કે નહીં? ક્લિયર છે કે નહીં? પણ તમે અત્યારે યાદ કરો છો ને? જ્યારે મને સાંભળતા હતા તમે યાદ કરતા હતા ને? છે, પણ અત્યારે બીજું બધું જ કરું છું, પણ ખબર છે કે ભાઈ 10 એટલે 10 જ થાય. દેટ ઇઝ કોલ્ડ જ્ઞાન, નોલેજ. એમ સ્થિતપ્રજ્ઞતા જે હોય ને એ પછી હાલે ચાલે નહીં. શું કીધું? હું તો બ્રહ્મ છું. સ્વામીજી ભોજન કરેંગે, मैं भोजन करूं? कौन करता है भोजन? मैं तो आत्मा हूं. બેસો બેસો, તમારા રૂમમાં બેસો, બહાર ના આવજો. વી ડોન્ટ વોન્ટ એની મોર. આ પૂજ્ય સ્વામીજીની મેથડ સમજાવવાનું કે જ્ઞાન થાય એટલે વિશેષતા જ્યાં પણ છે ને, જોજો, ભક્તિ, ઉપાસના, કર્મ, આ બધાના સંદર્ભમાં એક વસ્તુ છે સ્પેશિયલ, વિશેષતા. આ જ્ઞાન એવું છે કે જ્યાં બધી જ વિશેષતાઓ ખરી પડે. વિશેષતાઓ બધી ખરી પડે. વિશેષતા જ્યાં પણ છે ત્યાં સમજી લેવું કે હજી જ્ઞાન નથી. જ્ઞાન આવે ને એટલે બધું સરખું થઈ જાય. સ્પેશિયલ તમારું જેટલું પણ કંઈ હોય ને એ બધું જ જતું રહે. તમારી આઈડેન્ટિટી ચાલી જાય જ્ઞાનની અંદર. એટલે કર્મ અને ઉપાસનામાં સ્પેશિયાલિટી લે કે તમે બીજા કરતાં સારા કર્મ કરો છો, બીજા કરતાં સારા છો, તમારી અંદર પવિત્રતા છે, તમારી અંદર નિષ્ઠા છે, તમે શ્રદ્ધાવાળા છો, પછી તમારી અંદર સરસ મજાનું કર્મ કરવાનું સામર્થ્ય છે, બોલવાનું સામર્થ્ય છે, કલાકોને કલાકો બેસવાનું સામર્થ્ય છે. આ કે સહેલી વાત છે? તમે બેસી શકો? તમે કઈ રહી શકો? બોલો, કંઈક કરવું અઘરું છે કે કંઈક કહી દો કે બેસવું અઘરું છે? હે? બેસવું અઘરું છે. અને તમે ન કહી શકો ને હું કરું, ધારો કે આવું હું કરી શકું, તો તમારી નજરમાં હું કેવો કહેવાઉં? વિશેષ. અને તમારા બધા નજરમાં વિશેષ હોવું તો ધીમે ધીમે મને થઈ જાય ને કે આઈ એમ સમથિંગ, આઈ એમ સમથિંગ, મીન્સ આઈ એમ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. બરાબર? વિશેષતા જ્યાં છે ત્યાં જ્ઞાન હજી પૂર્ણ થયું નથી. એટલે કર્મ અને ઉપાસના એ જ્ઞાનના સાધન માટે છે. તો કર્મ પણ જોઈએ, આપણે શબ્દ એડ કરીએ, કર્મ યોગ જોઈએ
અને ઉપાસના યોગ જોઈએ. કર્મ બધું કરીએ, પણ કર્મ કોના માટે કરીએ? ઈશ્વર પ્રસન્નતા માટે. બરાબર? હવે તમે કર્મયોગી બન્યા, કર્મયોગી થયા, જેમાં કોઈ સ્પેશિયલ કંઈ કરવાનું નથી. જે કરો છો એમાં ઈશ્વરને એડ કરી દો કર્મની અંદર. આજે સવારે દુકાને ગયા, દુકાને જઈને બિઝનેસમાં બેઠા, આજે બધું બિઝનેસ કરવાનું, લાઇટ આવી, મતલબ મની આવ્યા, પૈસા આવ્યા, ધંધો બિઝનેસ કર્યો. આ કોના માટે કર્યો? કોની મદદથી કર્યો? ભગવાનની શક્તિથી કર્યો. મારી પોતાની ભૂમિકા છે, મારું કર્તવ્ય છે એટલે મેં કર્યો, અને કરીને બધું ભગવાનને અર્પણ કરી દો. આવી ભાવનાથી તમે કર્મ કરો એટલે તમારું કર્મ યોગ બની જાય. અને ઉપાસના પર્સનલી પૂછવાનું મન થાય પણ પૂછાય કે નહીં? તમે લોકો તમારા જીવનમાં ડેઇલી રૂટીનમાં સાધના કરો છો કે કેમ? જે લોકો શ્રવણ કરે છે એ લોકો કર્મયોગનું નહીં પૂછો, કારણ કે એમાં તો અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ ઉપાસના ઇઝ ડિફરન્ટ. કોઈ કરે છે કે નહીં આમાંથી ઉપાસના? સ્તોત્ર પઠન આવે, સ્તોત્ર પઠન આવે, સ્તોત્ર પઠન આવે, પછી મંત્ર જપમાલા આવે, બરાબર ને? પછી વિશેષ રૂપે ભીમ એકાદશી આવે, ત્યારે નિર્જળા રહેવાનું આવે. આવું બધું કરો છો? થઈ ગઈ ને ઉપાસના અને કર્મ ડિફરન્સ ખ્યાલ આવે છે? કંઈ કરો નહીં અને રવિવારે રેગ્યુલર ક્લાસમાં આવો શું થાય? આવું કંઈ ન કરો પણ રવિવારે રેગ્યુલર ક્લાસમાં આવો તો તમારી પર્સનાલિટીના કયા પાર્ટ ઉપર કામ થાય? બ્રેઇન, બુદ્ધિ. ક્લાસ, આખો ક્લાસ શેના ઉપર છે? બુદ્ધિ ઉપર, સતત બુદ્ધિ ઉપર. અહીંયા તમારા મન ઉપર કંઈ બહુ કંઈ કામ નથી, સામાન્ય કામ છે. શરૂઆતના આપણે જે સ્તોત્ર ઇત્યાદિ બોલી, પણ તમારી પર્સનાલિટીની અંદર તમારી પાસે બુદ્ધિ છે, તમારું મન છે, તમારું ચિત્ત છે, તમારું અહંકાર છે, એ બધા ઉપર કામ કરવાનું છે. તો ક્લાસની અંદર આચાર્ય જે કામ કરે કયા પાર્ટ ઉપર કામ કરે? બુદ્ધિના લેવલ પર. હવે તમે રેગ્યુલર બુદ્ધિ 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 કર્યા કરો અને કોઈ મંત્ર જપ છે, કોઈ ઉપાસના છે, કોઈ મેડિટેશન છે, કાંઈ ન કરો તો શું થાય? શ્રવણ મનન નિધિધ્યાસનમ. કોણ કહે છે આવું? ભગવાન ભાષ્યકાર આદિ જગતગુરુ શંકરાચાર્યજી કહે છે કે શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો. એટલે આપણે શ્રવણ કરીએ, એની હારે કર્મયોગી બનીએ, તો એની હારે હારે ઉપાસક પણ થવું જોઈએ, ઉપાસના પણ થવી જોઈએ. તમે શું કહેશો? સ્વામીજી પણ મને ગમતું નથી. હે ભાઈ, મને ક્લાસમાં બહુ મજા આવે, પછી સ્વામીજી કીધું કે હવે 5 માળા ફેરવવાની સવારના, ઈ મેળ ન પડા, ઈ સ્વામીજી નહીં પસંદ આવે. તો સ્વામીજી શું કહેશે? ઉપાસના સોંપો અને તમે કહો કે સ્વામીજી એ આપણને ગમતું નથી, મેળ નહીં પડે, તો સ્વામીજી શું કહેશે? હે, એને શું કહેવાય? હા, તમને ગમે તે કરો છો, પણ તમને નથી ગમતું, પણ કરવા જેવું છે ને કરવું જ પડશે તો કરવું જોઈએ. યુ શુડ બી. તમે જુઓ, કર્મ અને ઉપાસનાની જે ચર્ચા છે ને અહીંયા, એ ચર્ચાનું હું તમને પ્રેક્ટિકલ સ્વરૂપ સમજાવું છું કે આપણા જીવનમાં કર્મ ઉપાસના ક્યાં કામ કરે. તો આપણા જીવનમાં સાધના હોવી જ જોઈએ, મસ્ટ બી. ઘણી વાર શું થાય કે બધા વેદાંતને શ્રાવણ કરતા 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 બધા વેદાંતના બધા જ્ઞાતાઓ થઈ જાય. વેદાંતના જ્ઞાતા, જ્ઞાની નહીં. વેદાંતના જ્ઞાતા. ઈશાવાસ્ય ઉપનિષદમાં 18 મંત્રો છે. શુક્લ યજુર્વેદનું આ ઉપનિષદ છે અને પૂર્ણ મદ એનો છે મંત્ર છે. કયો મંત્ર છે? મંગલાચરણનો મંત્ર છે.
અને આ જે મંત્ર છે આ મંત્ર ઉપર શંકરાચાર્યજીએ આવું કીધું છે, પછી બીજા લોકોએ આવું કીધું છે. એક મંત્રના 10 મિનિંગ છે આના. તો ધીસ ઇઝ ધ નોલેજ. આ જ્ઞાન થયું. પણ મુદ્દો આપણે યાદ રાખવાનો કે આ જ્ઞાન છે બુદ્ધિનો વિષય છે, અને બુદ્ધિ પણ ભૂખી હોય, એને પણ જ્ઞાનનો ખોરાક જોઈએ છે. પણ આ બુદ્ધિ ખાલી ખાધા કરે અને મનના ઠેકાણા ન હોય અને જીવનના ઠેકાણા ન હોય તો બુદ્ધિ ખાઈને જાડી પાડી થઈ જાય. તો પછી કોલેસ્ટ્રોલ વધે કે નહીં? બીપી વધે કે નહીં? વધે. કેમ? કારણ કે તમે એક પાર્ટને બહુ ડેવલપ કરો છો, બીજો પાર્ટ નાનો છે. તો હવે તમને ગમતું નથી, પણ વહેલા તમને ગમતું હોય એવી જ સાધના કરવાની હોય. ખરેખર તો શરણાગતિ એટલે શું? કીધું એટલે કરવાનું, ગમે કે ન ગમે, કર્યા કરવાનું થઈ જશે. આને કહેવાય શ્રદ્ધા. તો આ જ્ઞાનમાં પહોંચતી વખતે આ ઉપાસના છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને એ શું કરે? તો કે કાય વાંગ મન કાર્યમુત્તમમ પૂજનં જપ ચિંતનમ ક્રમા. ક્યાંથી આવ્યો? ઉપદેશારમ. ભગવાન રમણ મહર્ષિ કૃત ઉપદેશારમ. એ કેવ રમણ મહર્ષિ આવડી સાધના કરી આવડું સત્યનું સાક્ષાત દર્શન કરનારા આચાર્ય એના અનુભવના નિચોડ રૂપે આપણે સાધકોને સમજાવે કે ભાઈ આ તમારા શરીરથી, તમારી વાણીથી, તમારા મનથી, તમારી બુદ્ધિથી તમારે આ બધી સાધના ઉપાસનાઓ કરવી. અને કરીને કેવું તો કરવાનું? કરીને નિષ્કામ કરો તો તમારું હૃદય શુદ્ધ થાય ને તમને જ્ઞાનમાં લઈ જાય. પણ ધારો કે નિષ્કામ નહીં કરો તો શું કરશે? તો કે ઉપાસના તમે કરો, હિરણ્ય ગર્ભની ઉપાસના હમણાં આવશે, સંભૂતિ, પ્રકૃતિની ઉપાસના કરો, શક્તિની ઉપાસના. કોઈ શક્તિની ઉપાસનામાં લાગ્યા હોય તો શક્તિની ઉપાસના કરનારને એના પોતાના પરચાઓ મળે. હિરણ્ય ગર્ભની ઉપાસના કરનારને અષ્ટસિદ્ધિ મળે. અષ્ટસિદ્ધિ એટલે કઈ 8? હા, અણિમા, ગરિમા, લઘિમા, પ્રાકામ્ય. उसके बाद है कुछ 8 પ્રકારની સિદ્ધિઓ છે. હનુમાનજી મહારાજ પાસે હતી. આ સિદ્ધિ બધી છે ને એ હિરણ્ય ગર્ભની ઉપાસના કરો ને તો સિદ્ધિ મળે. અણિમા એટલે એકદમ ઝીણામાં એટલું સૂક્ષ્મ તમે થઈને કોકના ઘરમાં પ્રવેશ કરી શકો. આ લઘિમા ને ગુરુમાં ગરિમા લઘિમા સમજવા જેવું છે. લઘિમાનો મતલબ એવો છે તમારા ફિઝિકલ બોડીમાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર વેઇટ લોસ કરો. તમારો વેઇટ લોસ થાય તો કોઈને ખબર પડે કે નહીં? ધીમે ઉઠ. કેમ ભાઈ 6 કિલો ઘટી ગયો સ્વામીજી? દોડો ને. ના, હું દોડી ન શકું. હવે વજન ઘટી ગયું, આંખ મોઢું ઢીલું થઈ જાય. આ બધું કેમ બધું બેસી ગયું? જો તમારે જો શરીરમાં વજન ઘટે તો ફિઝિકલ એપિયરન્સ થાય ને. તો લઘિમાનો મતલબ એવો છે કે તમારું ફિઝિકલ એપિયરન્સમાં જરાય ફરક ન પડવો જોઈએ, છતાં વજન ઘટી જાય. તમે ધારો એટલો 2 કિલો, 5 કિલો, 10 કિલો, 15 જેટલું ઘટાડો. અને ગરિમા એટલે વજન વધારો, પણ ક્યાંય ફેટી લીવર તમારા રિપોર્ટમાં આવવું જોઈએ નહીં. ખબર છે ફેટી લીવર એટલે શું છોકરાઓ? તમારા શરીરનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટના છે ફેટી લીવર. એમાંથી કેટલા બધા રોગનું મૂળ છે ફેટી લીવર. લીવરમાં ફેટ તમારું જમા થાય અને એમાંથી જ કહેવાય SGPT નામનો એક એવો રિપોર્ટ છે કે એ તમે કરાવો લીવરનો, તમે 10 વર્ષ પછી તમને સુગર થશે ને એની આગાહી ડૉક્ટર કરી હતી. આજે તમે ગમે તેવા બરાબર હો, નોર્મલ હો, ગમે તે ખાતા હો, 10 વર્ષ જવા દો તમને સુગર થશે જ. SGPTનો રિપોર્ટ બતાવે કે એમાં 55 આવી ગયા માર્ક્સ એટલે પૂરું થઈ ગયું, તમે લાયક થઈ ગયા સુગર. અત્યારે કાંઈ એપિયરન્સ નથી. એટલે આ શરીરમાં કોઈ પ્રકારનો વિકાર કર્યા વગર એમાં વજન વધારવું, ઘટાડવું, સૂક્ષ્મ થઈ જવું, મહાન થઈ જવું, આ બધી સિદ્ધિઓ છે. ઉપાસના કરવાથી સિદ્ધિ મળે. ઉપાસનાથી સિદ્ધિ મળે. ઉપાસનાનો પ્રોબ્લેમ શું છે?
સિદ્ધિ મળે એનો પ્રોબ્લેમ, સિદ્ધિનો ફાયદો તો ખબર જ બધાને. અરે સ્વામીજી એવી સિદ્ધિ પ્રકામ્ય, પ્રકામ્ય પ્રકામ્ય પ્રાકામ્ય. પ્રાકામ્યનો મતલબ છે તમે જે ઈચ્છો ને એવું જ થાય. વરસાદ નથી આવતો, અરે આજા બારિશ નહીં કે આએગા, આએગા બારિશ. આવે વરસાદ, આવે ધોધમાર વરસાદ છે, પ્રોગ્રામ છે સાંજના, સામે શું કરશું? રૂક જા બેટા રૂક જા, બારિશ નહીં આના હે. એટલે અહીંયા જે 11મા મંત્રમાં જે વાત કરી કે કર્મ એકલો છે એ તમારા માટે, એ કર્મ એકલું પણ પૂરતું નથી, ઉપાસના એકલી પણ પૂરતી નથી. આ કેટલું બધું બેલેન્સ છે, તમે જુઓ જીવનમાં કેટલું બધું બેલેન્સ છે. આ બેલેન્સિંગ છે ને એનું નામ જ જીવન. બેલેન્સ, બધું બેલેન્સમાં જે કરો છો, તમારું કર્મ પણ હોય, ઉપાસના પણ હોય, જ્ઞાન પણ હોય, ભક્તિ પણ હોય, બધું તમારું પૂરતી રીતે ને પૂરતી માત્રામાં થતા રહેવું જોઈએ. ઇવન ભોજન, બેલેન્સ ભોજન. એક જ પ્રકારનું ભોજન કર્યા કરો. હમણાં એક ભાઈ કહેતા હતા હું ખાલી ફ્રૂટ જ ખાઉં છું. હવે 25 દિવસથી જે માણસ ખાલી ફ્રૂટ ખાય એનું એક જ ટાર્ગેટ, શું ટાર્ગેટ છે? મારો કમરનો દુખાવો મટી જવો જોઈએ, મારો વાયુ થઈ ગયો છે ને. આ બસ એટલું જ છે કે માણસ બુદ્ધિશાળી ગમે તેવો હોય, બસ તમારી બુદ્ધિમાં કોઈ ઘુસાડી દે બસ, પછી પૂરું. પછી તમે ની ગાય જી બાપુ નહીં ખાઓ, કાંઈ ના અડું નહીં. કે કેવી મસ્ત ઓફર કરીએ, દૂધ ને પીતો જ નથી હું, ફ્રૂટ ઉપર જ છું. 25 દિવસ જેમ ફ્રુક્ટોસ ઉપર જે માણસ હોય તો કદાચ માનું છું કે એના કમરનો દુખાવો કદાચ વયો જાય, પણ સામે બીજા 4 પ્રોબ્લેમ ઊભા થશે ને, થશે તે ખાવો પડશે. તો 4 બીજા ઊભા થઈ ગયા. બધું માત્રામાં, બધું એની જે યોગ્ય માત્રા હોય ને ઇમ્પોર્ટન્સ હોય. ઇવન સાધના કરવામાં પણ એક પ્રકારની સાધના તમે આખો દી કર્યા કરો, ઓમ ઓમ જપ કર્યા કરો તો ગાંડા થઈ જાવ. કોઈ માણસ ગાયત્રી જપ કર્યા કરે ગાંડો થઈ જાય માણસ. જામનગરમાં એક ભાઈ જોયા છે મેં ગાંડા થતા, એક ભાઈને જોયા છે મેં. એ રોજ આખી ગીતાજીનો 18 અધ્યાયનો પાઠ કરતા અને હારે હારે બધું જ કરતા, 5-6 કલાક આવી બધું પાઠ કર્યા કરે અને મગજ છટકી ગયું. અને ગમે ત્યારે પછી આટલા વખત ગીતા કરે, શ્લોક આવ્યા કરે મોટામાં, એ બોલ્યા જ કરે, વાતો કરતા કે જમવાની વાત કરતા મને શ્લોક બોલવા. આ બ્રહ્માંડ પણ નહીં, બીજા બધા શ્લોક બોલવા મને. દેટ ઇઝ અ પ્રોબ્લેમ, ઇમ્બેલેન્સ. એટલે શ્રુતિ જ્યાં કહે છે કે તમે જે કરો છો એ વિદ્યામ ચ અવિદ્યામ ચ. અચ્છા, વિદ્યાનો મતલબ શું કરવાનો છે? 11મા મંત્રમાં જે વિદ્યા શબ્દ છે ને, વિદ્યા દેવી દેવતા સંબંધી જ્ઞાન ઉપાસના યુક્ત. દેવી દેવતા સંબંધી જ્ઞાન, વિદ્યા એટલે ઉપાસના, અને ચ અવિદ્યા. અવિદ્યા એટલે ભગવાન ભાષ્યકારે અર્થ શું કર્યો? અવિદ્યા શું બતાવ્યું? અવિદ્યા એટલે કર્મ. વેરી ગુડ. અવિદ્યા એટલે કર્મ. અચ્છા, અવિદ્યા એટલે કર્મ કેવી રીતે? આ તો સમજાય. પછી ભાષ્યકાર કહેતા હતા, પણ હું તમને પાછો ફરીથી રિપીટ જૂના પાઠ પાકા કરાવું. અવિદ્યા, કામ, કર્મ થાય કે નહીં? અવિદ્યા છે તો અવિદ્યામાં શું ઉત્પન્ન થાય? કામના. શું કામ કામના ઉત્પન્ન થાય? કારણ કે હું અપૂર્ણ છું, આઈ એમ ઇનકમ્પ્લીટ. હું અપૂર્ણ છું એટલે કામના થાય કે મારે જોઈએ. એ દિલ માંગે વાય. કોઈ નહીં કે, કોઈ જ એવું નહીં કે વાય યોર દિલ માંગે મોર. ટેલ કેમ નહીં? એ મોર હજી વધારે, હજી કામ હજી વધારે. કેમ હજી વધારે? આ ખાડો પૂરાતો જ નથી. કેમ પૂરાતો નથી? કદી વિચાર નહીં આવે. શ્રીખંડ કેટલી વાર તમે ખાધું છે? અને હજી આવે તો આવા જ દો, 3 વાટકા ધબેડી દીધું, આજ બરાબરનું ખાધું. હવે તો કે હજી વધ્યું છે, રાખજો, કાલે પાછો આવીશ. આજ તો ખાધું છે, કાલની વ્યવસ્થા કરતો જાય, પાછો કાલે પાછો ખાઈશ. કાલ ખાધા પછી પાછા 4-5 દી પછી કોકના ઘરે પાછા કે અહીંયા શ્રીખંડ છે, શું કરશો? મૂકશો? એક સ્વામીજીમાં કહેતા હતા કે સ્વામીજી લગભગ આખો રૂમ ભરે ને એટલા લાડુ ખાઈ ગયા છો આપણા ત્યાં. પણ હજી લાડુ આવે એટલે કે હા માને ક્યાં લડ્ડુ બનાયા ભાઈ. ઘી બરાબર હોય, ગોળ બરાબર હોય, આમ બરાબર મસ્ત લાડુ બનાવ્યા હોય તો લાગે કે હા ઘી આમ લાડુ મૂકો એટલે સીધું અંદર ગોળનો કાળો લાડુ. કેટલા ખાધા હતા ત્યાં સુધીમાં? છે કોઈ લિમિટ આની? ખાધા જ કરો. એ જીવ બિચારા જન્મ से खाता ही रहता है, कभी पूरा ही नहीं होता. અવિદ્યા, કામ, કર્મ એટલે કર્મ મતલબ અહીંયા અવિદ્યા એટલે કર્મ,
એટલે કર્મકાંડ અને ઉપાસના કાંડ આ બંને છે એ दोनों को एक साथ ही जानता है, मतलब करता है. કર્મ યોગ પણ કરો, ઉપાસના યોગ પણ કરો. આપણે શબ્દ એડ કર્યા ની અંદર. સામાન્ય તો શ્રુતિ કે ભાઈ કર્મ કાંડ, તમે કર્મથી તમે સ્વર્ગની પ્રાપ્તિ કરશો અને ઉપાસનાથી તમે જે દેવી દેવતાની ઉપાસના કરશો ને એની પ્રાપ્તિ કરશો. તમે સૂર્યની ઉપાસના કોઈક વ્યક્તિ બહુ કરે તો પછી ક્યાં જશે? સૂર્યનો લોક છે ત્યાં જશે. કૃષ્ણ ભગવાનની કોઈ ઉપાસના કરે, ભક્તિની ઉપાસના કરે તો એના લોકમાં જશે. કેવો લોક? ગોલોક, વૃંદાવન. એટલે આ ઉપાસના જે છે અને આ કર્મ છે, પણ જો એ બંને નિષ્કામતાથી તમે કરતા હશો તો તમારું હૃદય શુદ્ધ કરશે, અને સકામ કરતા હશો તો તમને એ વસ્તુ પ્રાપ્ત થશે. જેમ કે કર્મથી પ્રાપ્ત થશે કર્મનું ફળ, ઉપાસનાથી પ્રાપ્ત થશે ઉપાસનાનું ફળ. ફળમાં પ્રોબ્લેમ શું છે? આપણું આખું આકર્ષણ ફળ તરફ છે, પણ ફળનો પ્રોબ્લેમ શું છે? ફલગુતયા લીયતે ઇતિ ફલમ. થશે, સરસ મજાનું ફળ થશે, પણ બીજે દિવસે છાપા જેવું. છાપામાં ફોટો આવ્યો, ઓહ બાપુ ઈ કે જો એ ગયા આ 17 માણસમાં જો ખૂણામાં છે ને એ ઊભો દેખાડવા આવ્યો તો. 17 માણસ ઊભા છે, એમાં જે ખૂણામાં આટલું આવે છે ને, આટલું મારો જો ફેસ ને થોડોક હાથ આવ્યો છે એ હું છું. હા, પાછું કહ્યું સ્વામીજી હવે 4 જણાનો ફોટો, એમાં ચોથો હું છે, હું છું. અને પછી ભાઈનો ફોટો આવે, 4 જણાની વચમાં હોય કે ભાઈ અમે 2 જણા, મારા બેનો ફોટો, મારો ફોટો આવ્યો છે. અને 3 દી પછી અમે લોકો ક્યાંક જાય ને ગાડી ઊભી રહીને ક્યાંક બિચારા દાબેલી લઈને આવે છાપા. અને પછી ખાતા ખાતા બતાવો, જો ભાઈ તારો જ ફોટો છે, દાબેલીના પેકેજમાં તારો ફોટો. આના જેવું છે. આ ખરેખર સાચું ખબર પડે ને તો આનું કોઈ વેલ્યુ, મૂલ્ય નથી. આ જેથી સમજાય ને ત્યારે તમારા જીવનમાં બહુ મોટી છલાંગ આવે. જે મહાપુરુષો સમજી જાય ને એ પછી આની દોડ, જે મનની અંદરની દોડ છે ને એ દોડ ડ્રોપ થઈ જાય. શી દોડ છે? લોકો મને ઓળખે, લોકો મને માન આપે, સન્માન આપે, બધા લોકો મારો ખ્યાતિ, નામના પ્રતિષ્ઠા એવી જબરજસ્ત થાય, એવી જબરજસ્ત થાય. તો એ માણસમાંથી એટલે કહેવાય કે ભાઈ આપણે જે છે ને કૈવલ્ય ઉપનિષદ એમાં ભણ્યા હતા આપણે કે સંન્યાસ કોઈ પણ માણસ લે તો એને 3 એષણાઓનો ત્યાગ કરવાનો આવે. પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. પુત્રેષણા પેલું પુત્રની પ્રાપ્તિ, એટલે બધા સુખ પણ આવી ગયા ઇન્દ્રિયજન્ય, અને પુત્ર પણ આવી ગયું. પછી બીજું વિત્તેષણા, ધન સંપત્તિ, સલામતી માટે. આ બંને આવે ને સૌથી છેલ્લું અને અંતિમ, સૌથી અઘરું લોકેશન. એટલે અમારા એક સ્વામીજી બહુ સરસ અમને કહેતા હતા, અમુક શબ્દ એવા છે ને કે અમારું મગજ, માઇન્ડ જ એવું છે કે એમાં ઘણું બધું સાંભળો ને એમાંથી અમુક વસ્તુ બરાબરની સ્ટોર થઈ જાય. અને એટલી ખબર છે કે એ જે સ્ટોર થયું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. हमें सामान्य बातों करता 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 है कि स्वामी जी ऐसा लगता है कि हम सारे सन्यासी लोग पढ़ाते हैं, लोगों के अंदर रहते हैं, कभी कभी हमारे अंदर अपने आप को प्रूव करने का प्रेशर क्रिएट हो जाता है. अपने आप को प्रूव करने का, आई एम द बेस्ट, आई नो एवरीथिंग, एक प्रेशर. અને પ્રેશર ઊભું થાય ને એ ક્યાંથી ખબર પડે? બોલ્યા વગર હાલે. બોલાવો માઇક ના આપો, ખબર પડે. આવડું મોટું થઈ જાય, સબકો ચાન્સ મિલા, મુझे 2 મિનિટ ही दिया. કેમ? તમને શું જરૂર છે? તમને લાગે છે કે તમે આ 2 મિનિટ બોલશો બધા લોકો જ્ઞાની થઈ જશે? અરે બોમ્બે થી આવ્યા જ બધા, મહારાષ્ટ્રમાંથી બધા આવ્યા છે હિન્દી વાળા. ઓહો, ફોટા પાડે ને આ કરે તે કરે, એને તમે ઇમ્પ્રેસ કરો તો શું થાય? અને પ્રભાત કર શું થાય? એ પ્રભાત કે વાહ તમે બહુ સારું જાણો છો, એને શું, તમને શું થાય? કોઈક તમારો વખાણ કરે, તમને શું પ્રેરણા થાય? વોટ? એને ખાલી એટલું મને કીધું કે સ્વામીજી કે તમે ધ્યાન શીખડાવો. એટલે મેં તો હા. તો કે ધ્યાનમાં ઓલું ને પ્રકાશ થાય ને ધડાકા થાય ને અંદર આમ બધા જાગૃત થાય ને શક્તિ ઉત્પન્ન થાય ને, એટલે બધા થાય, એના શું થશે? તો કે હા એ બધા છે, એ તો વિચાર્યું નથી મેં, આ થશે એના શું થશે? સો વોટ?
એટલે જ્ઞાનના માર્ગે ચાલનાર વ્યક્તિએ આ બધા જ મુદ્દાઓને ક્લિયર કરીને ચાલવું. એટલે તમને ઈશાવાસ્યોપનિષદ તો અઘરું લાગે કે જ્યારે જે કહે છે એ શબ્દોનો બરાબર અર્થ ખબર ન પડે. આપણે તો શું કરીએ છીએ, એ શબ્દોનો અર્થ શાસ્ત્ર દ્રષ્ટિ પર સમજીએ છીએ અને એપ્લાઇડ ફોર્મમાં આપણા માટે શું આમાંથી શીખવા જેવું છે એ ભેગું ભેગું સમજીએ છીએ. તો લોકેશના જે છે, લોકોમાં પ્રખ્યાત થવાની ભાવના, એનું મૃત્યુ થઈ જવું જોઈએ. ડેડ. અમારા એક મહાત્માને મેં જોયા હતા, ત્યાં કપડવંજ ગયા હતા અમે સ્વામીજીના જન્મદિવસ ઉપર, કપડવંજ જગદીશાનંદજીના. અને ત્યારે એક સફેદ કપડામાં પડછંદ, એ સ્વામીજીના બહુ પ્રિય મિત્ર, કે સ્વામીજી બધા રે મજા, મારી રે ભાઈબંધી, બીજા રે ભાઈબંધી હોય તો ભાઈબંધ નાતે આવે. અને એ રંગ અવધૂત પરંપરાના હતા મહાત્મા, સફેદ કપડા અને હાથમાં મોટો લઠ દંડ. महाराज आप कुछ दो शब्द बोली, पर महाराज आवीने परण उभा थया, ना पर नहीं नहीं इसमें क्या है, सब आप लोग बोलते हो, अच्छा ही बोल, नहीं नहीं महाराज आपको बोलना पड़ेगा. आवीने बोलीने स्टेज पर ले आव्या बधा पकड़ीने, माइक आप्यो हाथमां. भाई कबीरने कोई शब्द, एक वाणी, एक चार शब्द, बे चार वाक बोली અને પછી તરત જ બીજી કે ત્રીજી કે પાંચમી જ મિનિટે કબીરનો એક દોહો બોલ્યા. કંઈક એવો દોહો હતો કે આ બધા અજ્ઞાનીની દુનિયામાં જઈને આપણે શું કરવાનું, કે જે લોકોને આંખ નથી, સાંભળજો એનો અર્થ સાંભળજો, જે લોકોને આંખ નથી એવા ગામમાં અરીસા વેચવા જવાય? ચલો, અરીસા વેચવા આવ્યો ક્યાં? તો કોઈને આંખ જ નથી, જોઈ શકતા નથી કોઈ. અથવા તો એવા ગામમાં તમે શેમ્પુ વેચવા જાઓ ખરા? એવું બોલ્યા कि अंधों की नगरी में क्या ज्ञान का प्रकाश करे, सब अपने अपनी दुनिया में मस्त है, तो मैं ऐसे ही क्यों आऊँ? मैं भी तो फ्री नहीं हूँ, सब अपनी दुनिया मस्त है तो मस्त रहो, मुझे क्या है. એમ કરીને ઉતરી ગયા સ્ટેજ ઉપરથી. મેં તો બરાબર જાય ટોપિક, ઉતરી ગયા સીધા. બધાને એમ કહે કે આ બધી દુનિયા બધી ગાંડી દુનિયા છે, આમાં ડાયા માણસનું કામ છે. મને કહ્યું કે ગાંડાના હોસ્પિટલમાં પ્રકાશભાઈ ડાયા માણસ શું કરે? ધારો કે તમે એની સેવા કરવા જાઓ ને તો એ ગાંડા શું કહે? તમને શું ગણે? ગાંડો ને. આ બીજો આવ્યો ગાંડો. વાત સાચી છે કે નહીં? ગાંડાની દુનિયામાં ડાયાનું શું કામ? આવું વિચારીને એ નીકળી ગયા. લોકેશના ઉપર સંપૂર્ણ એનું નિયંત્રણ. હું એને કહી દઉં, મોડર્ન ભાષામાં લઉં છું, પોતાની જાતને વ્યક્ત કરવાના પ્રેશરમાંથી મુક્ત. જરૂર હોય તો કહે, પણ એ કહેવાનું પણ ઇન્ટેન્શન કંઈક જુદું જ હોય. પોતાની જાતને પ્રેઝન્ટ કરવા માટે નહીં. કોઈ જિજ્ઞાસુ હોય અને એમાં કીધું ને, પૂજ્ય સ્વામીજી પૂછે કે તમે દર વખતે ક્લાસ ચાલુ થાય પહેલા આમ સ્વામીજી કરે. વિચાર કરો, બધું ચાલુ થઈ ગયું, માઇક બરાબર થઈ ગયું, બધા બેસી ગયા, આમ બેઠી ગયા, બધું થઈ ગયું, આમ જોયા કર બધા. સો લેટ અસ સ્ટાર્ટ એમ કરીને અચાનક ચાલુ કરે. ક્યાંથી શરૂ કરે ખબર ન પડે. અમુક પુણ્યમાં જોવે, તર્ક સ્વામીજી બોલવાનું ચાલુ કરે. ત્યારે સ્વામીજીએ કીધું કે જ્યારે હું પ્રવચન કરવા જાઉં, હું બતાવું છું કે લોકેશનામાંથી જે વ્યક્તિ મુક્ત હોય એનું ઇન્ટરનલ એના માઇન્ડમાં શું ચાલતું હોય. ધારો કે લોકેશન જોતું નથી તો શું કામ ટીચિંગ કરાવે, ભણાવે શું કામ? કાં ભણાવવાનો એક અર્થ એવો પણ હોય ને કે ભાઈ પૈસા મળે, લોકો ઓળખે, લોકોમાં જ્ઞાન થાય, લોકોમાં મારો વાહવા થાય, લોકોને ખબર પડે તો મારો રિસ્પેક્ટ વધે, જાઓ તો બધા ઊભા થઈ જાય, મારા માટે સ્પેશિયલ આસન પતરાઈ જાય. તો આવી અપેક્ષાને કારણે પણ લોકો બોલતા હોય. સ્વામીજી એવું કીધું કે જ્યારે હું કે આમ બધા સામે જોઉં ને તો મને લાગે કે બોલવાની જરૂર નથી, કારણ કે બધું જ ઈશ્વર છે, બધું બ્રહ્મ છે, શું બોલવાની જરૂર, શું કામ?
પછી એની આંખમાં જોઉં તો મને અમુક પ્રશ્નો દેખાય, પછી હું કલ્પના કરું કે આ વ્યક્તિને શું પ્રોબ્લેમ હશે. બસ એ પ્રોબ્લેમ જે દેખાય ને એના સમાધાન માટે ટોક ચાલુ કરું, પ્રવચન. આ પ્રોબ્લેમ, ધારો કે મારો પ્રોબ્લેમ હોય સપોઝ, તો હું કેવી રીતે વિચારું? આ તમને પ્રોબ્લેમ તમને કહું છું એવું નહીં, કારણ કે તમે બધા ઈશ્વર સ્વરૂપ જ છો, તમને ખબર નથી પણ છો તમે ઈશ્વર જ બધા. તો એ લોકેશનામાંથી મુક્ત થયેલા વ્યક્તિ છે કે આટલું બધું કરે તો પણ એને કંઈ જોતું નથી. એટલે આ બધું જે છે ઉપાસના છે, એ ઉપાસના અને કર્મયોગ છે એ નિષ્કામતાથી કરવાથી આ જ્ઞાનમાં તમારી રુચિ અને નિષ્ઠા પાકી થાય. એટલે આપણે લોકો એ સમજવા ભેગા થયા છીએ કે જ્ઞાનનું ઇમ્પોર્ટન્સ શું. શ્રુતિ આખા કર્મકાંડને, આખા ઉપાસના કાંડને બાંધી દે છે કે આ બંને તમે કરો તો વધુ સારું, પણ એનાથી સારું તો જ્ઞાન છે. હવે થોડું જ્ઞાનમાં આપણે આગળ વધીએ તે પહેલાં અહીંયા કર્મ અને ઉપાસનાના સમુચ્ચય શબ્દ છે, બંને સાથે રાખો, ભેગા કરો. એટલે આપણે કર્મયોગી તો બની ગયા આપણે, પણ હારે હારે ઉપાસના પણ કરવી જોઈએ. ઉપાસના પણ આપણા જીવનમાં હોવી જોઈએ. કોઈ મંત્ર પસંદ કરો. મંત્ર જે છે ને એ બહુ અતિ જરૂરી છે આપણા મનની એકાગ્રતા માટે અને આપણા મનની શુદ્ધિ માટે પણ. કારણ કે તમે જે નિષ્કામતાથી શ્રીરામ જીરામ જય રામ કરો તો મંત્ર થયો, પણ એ મંત્રનું તમારું કોઈ લક્ષ્ય ન હોય, મતલબ તમારું કોઈ એવું ન હોય કે આ મંત્ર કરીને આ મારે પ્રાપ્ત કરવું છે. ઘણી વખત અનુષ્ઠાન હોય ને એમાં હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય, 12,000 માળા કરો, એથી 12 લાખ મંત્ર થઈ જશે. તો શેના માટે છે? તો કીધું આ પ્રકારનો પ્રોબ્લેમ છે ને, સંતાન નથી થતું ને, આ કરો થઈ જશે. તો હજી તો 7,000 માળા થઈને સંતાન થઈ ગયું, તો હવે શું કરું? તો કે 5 પછી માળા કરી લેજો બધું પૂરી, જો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને એનો. પણ એ આજે ઉપાસના કરી શેના માટે કરી? સકામતા. એટલે અહીંયા આપણે સમજીએ કે આવી રીતે આ જે ઉપાસના છે એ પણ નિષ્કામતાથી હોય તો જ એ તમને વિદ્યા એટલે જ્ઞાનમાં તો જ લઈ જશે. જો આ નિષ્કામતા હશે તો ઇવન સેવા તમે કરતા હો આચાર્યની, તમારા ગુરુની સેવા કરતા હો, પણ એમાં તમારી ઈચ્છા ભળેલી હોય કે આ મને લાભ મળે એટલે હું કરું છું, તો સેવા કરવાથી મળશે ખરા, પણ એટલું જ મળશે, પછી વિશેષ નહીં મળે. પૂજ્ય સ્વામીજી માટે એક શબ્દ અમે લોકો યુઝ કર્યો હતો. બધા આપણે કહેતા ને સ્વામીજીને 81મા જન્મદિવસમાં, ત્યારે ભૂતિમ ઉપનિષદનો, મુંડક ઉપનિષદનો એક શ્રુતિ છે, છેલ્લા ઉપનિષદમાં આવે છે, જ્ઞાનીમ અર્ચયેત ભૂતિમ ઈચ્છાયામ. ભૂતિમ એટલે તમને કંઈક ઐશ્વર્ય જોતું હોય, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય, જીવનના કંઈ પ્રશ્ન હોય, તો જ્ઞાની પુરુષની સેવા કરો. તો એ સેવા તમે કરો છો કોઈ પ્રશ્નથી ઘેરાઈને, તો સકામ થઈ ગયું કહેવાય. હવે આપણે આ શબ્દ જે છે વિદ્યામ ચ યહ તદ વેદો ભયમ ભયગુમ સહ, વિદ્યા અને અવિદ્યા આ બંનેને એક સાથે જે જાણે છે તે વહ અવિદ્યા સે મૃત્યુ કો પાર કરકે. અવિદ્યાથી મૃત્યુને પાર કરવાનો મતલબ શું છે? અવિદ્યા એટલે શું નક્કી કરવું આપણે? કર્મ. કર્મથી મૃત્યુનો મતલબ શું છે? તમને લાંબુ આયુષ્ય મળે. ઘણી વખત તમે કર્મકાંડ કરો અને એટલા બધા હાઈ લેવલમાં તમારું જીવન થઈ જાય કે તમારી ગતિ થાય, તો એ લોકમાં જ્યાં સુધી દેવ રહે ને ત્યાં સુધી તમને રહેવા મળે. તો મૃત્યુમ તીર્થવા, જન્મ મરણના આ જે ચક્કર છે એમાંથી લાંબા સમય માટે, ભાઈ પરમેનન્ટ નહીં, લાંબા સમય માટે તમને મુક્તિ મળે. એટલે કે મૃત્યુમ તીર્થવા, તમે આ મૃત્યુને પાર કરીને વિદ્યા સે અમરત્વ, અને વિદ્યાથી અમરત્વ એટલે શું? તમે કોઈ દેવી દેવતાના લોકમાં જાઓ અને ત્યાં તમે મૃત્યુ ધર્મથી મુક્ત થઈ જાઓ. તમે જે દેવી દેવતાને માનતો એનો લોક હોય, તમને લોકમાં જવા માટે, બ્રહ્મલોકમાં જવા માટે, ઇવન હિરણ્ય ગર્ભની ઉપાસના કરો તો તમે સૂક્ષ્મ શરીરના દેવતા જે છે તમે એનાથી એક થઈ જાઓ તો તમને એના લોકમાં જવા મળે. એ લોકમાં જાઓ
એટલે તમારા જીવનમાંથી આ જન્મ મરણમાંથી મુક્ત થઈને અમરત્વની પ્રાપ્તિ, એક અર્થ એવો થાય. અને બીજો અમરત્વનો અર્થ એવો થાય કે તમે કર્મયોગ અને ઉપાસના યોગ એ બંનેને સાથે સાથે કરો યોગથી, ઈશ્વરને સમર્પણના ભાવથી, તો તમને અમરત્વનો મતલબ છે આત્મ સ્વરૂપનું જ્ઞાન તરફ તમને એ લઈ જાય. ક્રમ છે. આ ક્રમમાં બે જ બતાવ્યા છે. પછી ગુરુ ઉપશોધન આવે, ગુરુ સેવા આવે, શાસ્ત્ર શ્રવણ આવે, મનન આવે અને નિધિધ્યાસન આવે. નિધિધ્યાસન શેના માટે છે? સંસ્કારો એટલે શું? નિધિધ્યાસન શેના માટે છે? તમારા ગુણને બદલવા માટે. કેટલા ગુણ તમારા? 3. તમસ, રજસ, સત્વ. આ ગુણોની વૃદ્ધિ ગ્રો કરવા માટે નિધિધ્યાસન છે. એ તમે નિધિધ્યાસન કરો ને, તમારું સત્વ વધે. અને બીજી જે તમારી ટેવ હોય, આ બધી ટેવ હોય ને એ ગુણોને આધારિત હોય. રજો અને તમસ પ્રધાન જીવન હોય ને તો જલ્દી ચેન્જ નહીં આવે જીવનમાં. તો કોઈ માણસ જલ્દી બદલી ન શકે. ભાઈ મને ટેવ છે બપોરે સૂવાનું એટલે સૂવાનું, રાતના આટલા કલાક સૂવું પડે એટલે સૂવું પડે. તો એ ટેવ પડેલી છે. અને ટેવ છે તમારા ગુણને આધારે. જો તમે સાત્વિક વ્યક્તિ બનો ને તો તમારી ટેવને તમે ગમે ત્યારે બદલી શકો. યુ કેન ચેન્જ ઇટ. ઘણા એવા ને કે બાબા મૂકી દીધું એટલે મૂકી દીધું, જીવનભર ન અડવું ક્યાં હવે. તો એ ગુણનું કામ છે. રજસ પ્રધાન હો તો આમાં રજસ પ્રધાનમાં આ તમે લઈ તો લ્યો, એનો સંકલ્પ લેવાઈ જાય, પણ જેવો એનો નશો ઉતરે ને હવે લઈ લેવા દો ને, ખાઈને. હવે આ બધા નિયમો, ચા નહીં પીવાનું, બહારનું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, મીઠાઈ નહીં ખાવાનું, તો સામે જીવવાનું શેના માટે? ખાઈને મરો ને. ખાધા વગર મરવા કરતા ખાઈને મરો. કે મરવું તો છે જ નહીં કે આપણે તમે આ બધું મૂકશે તમે મરશો નહીં એમ, અમર રહેશે એમ. તો તમારે લોકો પૂર્વ પક્ષ ઊભો કરવો જોઈએ. એવો શું સામે ચાલુ કર્યું છે કે ચા નહીં પીવાનો અને બહારનું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું? શું જરૂર છે આ બધાની? ખાવા પીવાનો મોજ કરો. અરે ભાઈ કોલેસ્ટ્રોલ વધશે તો વધશે કે એમાં શું છે? તો મરી જશો તો અમર કોણ થયું છે જવાબ તમે ભાઈ દીવજી? હાલો, શું જરૂર છે વજન ઘટાડવાની? શું જરૂર શું મને કયો? હાલો, ખાવા પીવાનો મોજ કરો. જિંદગી ખાવા પીવા માટે છે. જિંદગી તો મજા છે ટૂંકી સાવ, ને ગમે ત્યારે અટકી રહેશે. એને કરતાં ખાઈ પીને મોજ કરો. શું માથાકૂટ કરો છો બધી? આને શું કહેવાય? આ લોજિક છે, તર્ક છે. પણ તમને ખબર છે આની પાછળ ઇન્સ્પાયરેશન શું છે? આ બધું શું જરૂર છે મૂકવાની? એટલે એ શું કરવા માંગે છે? કન્ટિન્યુ કરવા માંગે છે. શું કામ કરવા માંગે છે? મૂકી નહીં શકતા. શું કામ? કરેક્ટ. શું કામ? શું કામ આવું લોજિક આપે છે? આસક્તિ. કારણ કે એના માટે આ કરવું ઇમ્પોસિબલ છે. અને આપણું બ્રેઇન ને બુદ્ધિ એવું છે કે જે તમે કરી ન શકો ને એના માટેનું કારણે ગોતી કાઢશે. આખો દિવસ મુનિ બેઠા હોય ને કરતા હોય ચિંતન ને મનન ને રીડિંગ ને. આ કઈ જીવન છે? બધા આવું કર શું થાય? બધા આવું કર શું થાય? મુનિ જેવું આમ કઈ કરે? જિંદગી ભગવાન આપી છે. ખાય ઘાસ ખાઈ જાય, ઘાસ જગ્યાએ મમરા ખાઈ જાય. બે ટાઈમ પછી વચમાં કાંઈ ન ખાય. ગુરુએ કેટલા વખત પહેલા કીધું હોય કે ખા શું કરે છે કે 2 ટાઈમ ખાવાનું, 2 ટાઈમ જ ખાવાનું. તો હજુ સુધી પકડે 2 ટાઈમ કાંઈ ખાવું તો જમવાની ભેગા. જમવાનું ભેગું ન ખવાય તો નહીં ખાવ, પણ ખાઈશ નહીં વચ્ચે. તમે આવું કહો ને એનો મતલબ એમ કે એ જેવું કરી છે ને એવું તમે કરી શકતા નથી. એટલે એનો દોષ કાઢો અને તમે જે ખાવ છો ને એને પ્રોટેક્ટ કરો કે ના ભાઈ ના, ખાવું તો પડે ને. હે, આવો સરસ શ્રીખંડ આવ્યો ન ખવાય? બધા કહે તમે ન ખાઓ. અરે સ્વામીજી એમ હાલતું હશે? 2-4 જાંબુમાંથી કમસે કમ તમારે 3.5 તો ખાવા જ પડશે. ભલે બધા ના ખાવજો, થોડો કંઈક અડધો છે એના માટે, પ્રસાદ માટે ખાઓ. સામે શું 2 જાંબુ ખાવાથી કઈ થાય? હે, 2 જાંબુ ખાવાથી કઈ થતું હશે? આ જે માનસિકતા છે ને જરા ગંભીરતા વિચારજો. ગંભીરતાથી વિચારજો એના મૂળમાં શું છે.
ભોગ કરવાની માનસિકતા છે કે એ છૂટતી નથી. ભલે ઓલા ભાઈએ 1.5 મહિનાની અંદર 6 કિલો વજન ઘટાડ્યું હોય ને, પણ એટલું માન્યું કે એના ભોજન ઉપર નિયંત્રણ તો આવ્યું. તમે વિચાર કરો, કોઈ માણસ 35 દિવસ સુધી ખાલી ફ્રૂટ ઉપર, જે આખો દિવસ સવારથી સાંજ સુધી ખાય, આ ગાય ન હોય? બકરી એવું પ્રાણી, એક વસ્તુ શું ન ખાય? બકરી છડે કકરી, બાકી બધું ખાય. ખાવાય જેવું હોય બધું જ ખાય, કાકરા ના ખાય. એટલે સવાર સાંજમાં જે 15 વખત જે આમ ખા ખા કરતો હોય, એ માણસ 1 મહિનાથી ખાય નહીં. તો કાંઈક તો એનામાં આવ્યું છે. ભલે એ જે છે, પણ એને એટલું વિવેક ને એટલું તો બળ ક્રિએટ કર્યું કે હું અનાજ ખાધા વગર 1 મહિનો રહી શકું છું. 6 કિલો ડાઉન બધું. પછી પાછું વધી જશે ખાશે એટલે. આ કે એનો આન્સર નથી. કારણ કે મને મારી સલાહ લઈએ તો ખબર પડે હવે. કે આ વિષયમાં મેં જેટલું વેદાંતમાં કામ કર્યું એટલું એમાં કામ નથી કર્યું, પણ તોય ઘણું કર્યું છે મેં. કોકને આછી પાછળ સલાહ તો આપી જ શકું, ભાઈ તમારો રિપોર્ટ બરાબર, રિપોર્ટ આ યોગ્ય કરાવવા, એટલી સલાહ હું આપી શકું. તો કહેવાનો મતલબ છે કે આપણા જીવનમાં સંયમ હોય, નિયમ હોય, આપણા જીવનમાં મેડિટેશન હોય, મંત્ર જાપ હોય, કર્મયોગ માટેની સ્પષ્ટતા હોય અને નિયમિત અધ્યયન કરવાની સ્પષ્ટતા હોય કે ક્લાસ તો ન જ જવો જોઈએ કોઈ પણ સંજોગ, કારણ કે ભણવાનું છે. સ્વામીજી, મારું અનુષ્ઠાન ચાલે છે ને એટલે હું ઉપનિષદના ક્લાસમાં નહીં આવું. અરે ભાઈ, આ અનુષ્ઠાન કરવાના ફળ રૂપે તો ઉપનિષદ ભણવા મળે. એટલે આ બધી સ્પષ્ટતા થાય તો આગળ વધાય. હવે આપણે 12મા મંત્રમાં આપણે આવી, 12th. હવે 12મો મંત્ર છે, 12, 13 અને 14 મોસ્ટ ટિપિકલ. જેમ જેમ ઉપનિષદ આગળ વધે ને એમ એમ એમાં જે અઘરાપણું છે ને એ પ્રગટ થઈ જાય. કોઈ પણ ઉપનિષદના વક્તાઓ જે બધા હોય કે જ્ઞાતા હોય કે એવા કોઈ સંન્યાસીઓને જરા કહેજો કે ઈશાવાસ્ય ઉપનિષદનો 12, 13 અને 14 મંત્ર મેં સમજાવી દઉં. 12, 13 અને 14 બહુ અઘરું છે. એટલા માટે કે એની અંદર જે સૂક્ષ્મતા જે છે ને, એના જે શબ્દો છે ને, એ શબ્દોનો અર્થ જ કંઈક જુદો થાય છે. જેમ કે શબ્દ જો આની અંદર હશે, સંભૂતિ અને અસંભૂતિ, એમાં એક શબ્દ આવે છે. હા, જો 14મા મંત્રમાં શબ્દ છે વિનાશેન. આ વિનાશ શબ્દનો શું અર્થ થાય? વિનાશ એટલે અહીંયા અર્થ થાય વિનાશ એટલે હિરણ્યગર્ભ. કેમ ખબર પડે? વિનાશ એટલે હિરણ્યગર્ભ. આ પાછું ભગવાન ભાષ્યકાર કે લોજિક હોય જોરદાર. એ શબ્દ સમજાય શું મતલબ કેવી રીતે થાય. હવે આપણે ચાલો શરૂ કરી 12, 13 અને 14. હવે આ જે 3 મંત્રો છે ને, એ પછી તો 15, 16, 17 અને 18 એ ચારે પ્રાર્થનાઓ છે. જસ્ટ પ્રેયર. 15, 16, 17 અને 18. 15મો મંત્ર તમે કદાચ કંઈક સાંભળેલું હશે. હિરણમયેન પાત્રેણ સત્ય સાપિહિતમ મુખમ તત્વમ પુસન્નપાવૃણમ સત્ય ધર્માય દૃષ્ટય. ખૂબ સુંદર મજાનો કોટ બધી જગ્યાએ તમને સાંભળવા મળે શબ્દ. હિરણમયેન પાત્રેણ સત્ય સાપિહિતમ મુખમ. સત્યનું મુખ છે એ હિરણમય એટલે સુવર્ણના પાત્ર જાણે કે ઢંકાયેલો છે. જોશું સર, એનો મતલબ શું થાય કે સત્યનું મુખ કે સોનાના પાત્ર ઢંકાયેલું હોય તો તમારી નજર ક્યાં જાય? ઢાંકણામાં કે સોનામાં? સોનામાં જે નજર જાય એને શું કહેવાય? તરત કીધું કે સાચું છે ખોટું છે. સોનીની નજર એવી હોય કે જોઈને કહી દે. કસોટી તો પછી કસોટી આવે. હવે તો કસોટી દેવાઈ ગયા. કસોટી નથી હાલે છે, નથી હાલતી. હાલે છે હજી? તમને આવડતો છે કસોટી? જૂના માણનો કસોટીમાં એક આંકો હોય ને એને કમ્પેર કરે બીજો. તમે લઈને આવો ને બીજો કરે, જોવે કે આમાંથી કેટલા ટકા સોનું છે ને ખબર પડી જાય. તો અહીંયા આ જે ઉપાસના જે છે એની અંદર 2 પ્રકારની ઉપાસનાની ચર્ચા અહીંયા 12, 13 અને 14માં છે.
પ્રાર્થના પછી સમજશું આપણે. ઉપાસના, બસ આ ઉપાસના પતે એટલે પ્રાર્થનાઓ છે. હવે જો પેલા 11 મંત્રમાં શું જોયું આપણે? સમુચ્ચય જોયું. કેનો કોના વચ્ચે? કર્મકાંડ અને ઉપાસના કાંડ અને સમુચ્ચયની વાત શ્રુતિએ કરી. હવે જે છે ને 12મા મંત્ર, 12મા અને 13મા મંત્રમાં એમાં મર્યાદા બતાવે કે ઉપાસના વચ્ચેનો સમુચ્ચય છે. ઉપાસના જે કરવામાં આવે એમાં 2 પ્રકારની ઉપાસનાની ચર્ચા અહીંયા છે. એનો સમુચ્ચય કરવો જોઈએ. એટલે પહેલી ઉપાસના કે એની નિંદા કરે, પછી બીજી ઉપાસના કે એની નિંદા કરે, અને ત્રીજા મંત્રમાં શું કે બંનેને ભેગા કરશો ને તો તમે અમર થઈ જશો. એટલે આપણે પેલા જોઈએ કે આ મંત્રમાં શું કહે છે. એમાં 2 પ્રકારની ઉપાસના છે. અંધમ તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ ઉપાસતે. અસંભૂતિનો મતલબ થાય કારણ બ્રહ્મ. શબ્દ અલગ અલગ આપું, ચિંતા ન કરજો, તમને સમજાય એવો એક અર્થ આમાં આવી જ જશે. અસંભૂતિ એટલે કારણ બ્રહ્મ, સંભૂતિ એના નીચે જ શબ્દ આપે સંભૂતિ એટલે કાર્ય બ્રહ્મ, પછી અસંભૂતિ એટલે પ્રકૃતિ. સમજાણું? પ્રકૃતિ એટલે અસંભૂતિ, પછી અસંભૂતિ એટલે માયા, અસંભૂતિ એટલે શક્તિ ઉપાસના. ઉપનિષદ હવે શક્તિ ઉપાસના. શક્તિ એટલે શું? જો શક્તિ, માયા, પ્રકૃતિ, આના શબ્દો દ્વારા તમારા મનમાં કોઈક વિચાર ક્લિયર થયો હશે. અસંભૂતિ કોને કહેવાય? પ્રકૃતિ છે, બરાબર ને? તો પ્રકૃતિ એટલે શું? તો કે સમગ્ર જગત છે એની જનની. એવન ગીતા છે ને 14મા અધ્યાયમાં ક્યાંક આવી ચર્ચા છે કે બ્રહ્મ છે એ પુરુષના રૂપમાં છે અને પ્રકૃતિ માયા છે એ પત્નીના રૂપમાં છે, અને ગર્ભવતી જે પત્ની બને એમાંથી આખું બ્રહ્માંડનો જન્મ થાય. મુદ્દો આખો એ છે. તો શક્તિ છે એ શક્તિ કોની છે? ઈશ્વરની છે. શક્તિ એટલે શું? તો કે શક્તિ એટલે જેના દ્વારા ઈશ્વર આ જગતનું સર્જન, વિસર્જન અને મેન્ટેનન્સ કરે. તો માયાની ઉપાસના, પ્રકૃતિની ઉપાસના અને આપણા વ્યક્તિગત આપણા અહીંના લેવલથી જોઈએ તો શક્તિની ઉપાસના, એટલે શક્તિ તો માયા જ છે. તો એની ઉપાસના કરવામાં આવે તો જે લોકો પ્રકૃતિની ઉપાસના કરે ને એ પ્રકૃતિમાં સમાઈ જાય, પ્રકૃતિ રૂપ થઈ જાય. પ્રકૃતિ એટલે શું? તો કે જગતના ઉત્પન્ન થતા પહેલા સૂક્ષ્મ રૂપે એ પહેલા ઉત્પન્ન કરે અને પછી ફિઝિકલ રૂપે જે બનાવે એને કહેવાય પ્રકૃતિ. તો પ્રકૃતિની ઉપાસના કોઈ કરે, શક્તિની કોઈ ઉપાસના જે કરે એ અંધમ તમઃ પ્રવિશન્તિ. અવ્યક્ત પ્રકૃતિની ઉપાસના કરતો હોય એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. ઘોર અંધકારનો મતલબ છે સુષુપ્તિ. સુષુપ્તિનો મતલબ એવો છે, જેમ કેમ કહેવાય કે ભાઈ આ પ્રકૃતિની ઉપાસના કરતો હોય એ પ્રકૃતિ સાથે એક થઈ જાય તો ક્યાં સુધી જીવે? તો કે બ્રહ્માજીનું આયુષ્ય હોય ને ત્યાં સુધી એ રહે. બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? સાંભળજો, 2000 ચતુર્યુગ થાય ને ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. ચતુર્યુગ એવા 2000 થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. એવા 365 એટલે બ્રહ્માજીનો 1 વર્ષ થાય. એવા બ્રહ્માજીના 100 વર્ષ. ખ્યાલ આવે છે? તો ત્યાં શું થાય? તમે પ્રકૃતિ એક થઈ જાઓ ને તો તમે બ્રહ્માજી જ્યાં સુધી હોય ને ત્યાં સુધી તમે રહો. હવે જન્મ મરણ તો જાય. જન્મ મરણ ન હોય, જેમ કોઈકના માતાના ગર્ભમાં આવીને જન્મ લેવું એ કંઈ સારી વાત થોડી છે. ઊંધા માથે 9 મહિના લટકતો રહેવું અને પછી જ્યારે બહાર આવો ત્યારે કેટલા પ્રોબ્લેમ, કેટલી સમસ્યાઓ છે. સૌથી પહેલો પ્રોબ્લેમ કયો બહાર આવ્યો પછી 2-5 વર્ષમાં? ટીચરોના હાથમાં જઈને માર ખાવાનો હાથ.
ભણવાનું એ નથી મારતા ઘરે તો મૂકે નહીં. એટલે ભણવાનું, પાસ થવાનું, એમ કરતાં 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 માંદા પડે, ડૉક્ટરને ઇન્જેક્શનો ખાવાનું, કેટલા બધા રોગ પ્રોબ્લેમ આ તમારો જન્મ જ ન થાય તો વાય. અને ક્યાં સુધી? કેટલા વર્ષો, કલ્પના કરો કેટલા વર્ષ સુધી. ઘણા લોકો આવે વેદાંત સાંભળવા, મને આવું બધું વર્ણન સાંભળે ને, સ્વામીજી ઉપાસના બતાવો, હવે વેદાંત મૂકો બાજુમાં. એટલે પછી હું શું કહું ધીમેકથી, આયે થે સૂત કાટને હોટન લગે કપાસ. આયા હતા વેદાંત સમજવા માટે અને ઉપાસનાના માર્ગે બરાબર ગોઠવાઈ ગયા. હવે તો ક્લાસમાં આવવાનું પણ મન નથી થતું. બસ હું ને માતાજી ને બસ મંત્ર બોલ્યા જ કરું, બોલ્યા. ક્લાસ બાસ ભણવાનું બધું મૂકો, બધું આ બધું માથાકૂટ્યું છે. આ સંભૂતિ ને અસંભૂતિ ને કોણ બધી આ પડજોમાં પડે, કાંઈ મને નથી લેવા દેવા નથી. હું તો બસ મારો મંત્ર ને હું મારો, મારી ઉપાસના ને હું મારું જીવન, બસ બીજું કાંઈ જ નહીં. કર્યા જ કરું. એટલે અહીંયા કહે છે કે તમે આવું કરશો તો તમને લોકની પ્રાપ્તિ થશે. પણ એ લોકનો એક ફાયદો પણ એ છે કે જન્મમાંથી મુક્ત થઈ જશો. પણ અંધમ તમઃ, ઘોર અંધકારનો મતલબ છે ત્યાં તમને કાંઈ નવું કરવા નહીં મળે. એટલે કહે છે કે જ્યારે તમે પ્રકૃતિની કે માયાની કોઈ ઉપાસના કરો ને, એ ઉપાસના કારણે લોક મળે ને, તો એ લોકમાં એવું છે કે તમને નવું કંઈ કરવા નહીં મળે. પછી અહીંયા લાંબા સમય સુધી તમે અહીંયા રહેશો. એટલે કે છે અંધમ તમ પ્રવિશંતિ યે અસંભૂતિમ ઉપાસતે. હવે બીજું બોલો તો, તતો ભૂય ઈવતે તમો યઉ, અને એના કરતા પણ માનો કે ઉનસે ભી અધિક અંધકાર में प्रवेश करता है. कौन? यह जे પ્રખ્યાત છે સંભૂત્યાગુમ્રતા, સંભવતીની ઉપાસના જે કરે, એક છે અસંભૂતિ ને એક છે સંભૂતિ. અસંભૂતિ એટલે પ્રકૃતિ, માયા, શક્તિની ઉપાસના, અને સંભૂતિ એટલે હિરણ્યગર્ભ. અચ્છા, હિરણ્યગર્ભ એ પ્રકૃતિમાંથી જન્મતા દેવતા છે. બ્રહ્માજીના પ્રથમ પુત્ર છે હિરણ્યગર્ભ. આ શબ્દ જે લોકો માંડુક્ય ભણ્યા છે, મુંડક ઉપનિષદ ભણ્યા છે, એને કદાચ ખબર પડે. પ્રથમ જા, જોજો મુંડક ઉપનિષદ ખોલજો, અહીં તો ભેગું નહીં હોય કોઈનું. પ્રથમ જા શબ્દ છે મુંડકમાં. પ્રથમ જા એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીરોના અધિષ્ઠાતૃ દેવતા. કારણ કે હિરણ્યગર્ભનો જન્મ થાય છે. આ પ્રકૃતિના જન્મની ક્યાંય વાત નથી, એટલે અસંભૂતિ શબ્દ યુઝ કર્યો છે. હિરણ્યગર્ભનો જન્મ થાય છે પ્રકૃતિમાંથી, બ્રહ્માજીમાંથી હિરણ્યગર્ભ જન્મે. હવે હિરણ્યગર્ભની ઉપાસના કરો એટલે શું કરો? તમારું સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરમાં લીન થઈ જાય છે, અને સૂક્ષ્મ શરીરમાં લીન થઈ ગયા તમે કોનાથી થઈ ગયા? તાદાત્મ્ય કર્યું, હિરણ્યગર્ભ તાદાત્મ્ય કર્યું. 5 પ્રાણ છે એ 5 મહાપ્રાણમાં વિલીન થઈ ગયા. પણ તમારી બુદ્ધિ છે એ બુદ્ધિના દેવતામાં વિલીન થઈ ગઈ. મન છે એ પણ વિલીન થઈ ગયું. આવી ઉપાસના કરવાને આવે હિરણ્યગર્ભની. તો હિરણ્યગર્ભને જે ઉપાસના કરે છે એ શું કરે? એ શેની પ્રાપ્તિ કરે? તો કે છે એને જો વ્યવહારમાં મેં તમને વાત કરી એમાં અષ્ટ સિદ્ધિ મળે ને. આ સૂક્ષ્મ લોકના દેવતાની કોઈ ઉપાસના કરે ને અષ્ટ સિદ્ધિ મળે. આ સિદ્ધિ જે મળે એનો પ્રોબ્લેમ એ છે કે તમને સિદ્ધિ મળી ગઈ તો તમને ક્યારેક વાપરવાનું મન થાય કે નહીં? અને વાપરો સિદ્ધિ તો શું થાય? સિદ્ધિ વાપરો, ઉપયોગ કરો તો શું થાય એનાથી? અરે સિદ્ધિ વાપરવાના કારણે તમારી શક્તિ વપરાઈ જાય. તમે કેટલી બધી સાધના કરો ત્યારે તમારામાં સંકલ્પનું બળ આવે, અને તમે જેવો કરો ને થઈ તો જાય પણ તમારો સંકલ્પ શક્તિ વપરાઈ જાય. 5 સ્ટાર હોટલ ગમે તેટલી સારી બિલ ચડે કે નહીં? એનું ગમે તેટલી સાહેબ બિલ તો ચડે હોટલનું. તેવી રીતે તમારી અંદર આ બધી સિદ્ધિઓ આવે
અને સિદ્ધિનો તમે ઉપયોગ તો કરવાનો, ઉપયોગ તમે રહી શકવાનું નથી. કોક આવે રોશે તમે તો અરે રે 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 સ્વામીજી મેરી શાદી નહીં હો રહી હે. કેટલું વિચિત્ર લાગે. સ્વામીજીને થઈ હવે એને જઈને પૂછે કે સ્વામીજી મેરી શાદી નહીં હો રહી. સ્વામીજી કેવા હોય? બિચારા પ્રેમાળ હોય. નથી તારા નામ કંઈક મદદ કરો ને. ઓકે ઓકે ચલો મેં કુછ સાધના કરતા હું, તેરી શાદી હો જાएगी. તમે સંકલ્પ ને બધું કરો થઈ તો જાય, પણ તમારો જે સંકલ્પ જે વાપર્યો પછી ખબર નથી કે લગ્ન થયા પછી સુખી થતા કે નહીં થાય. એને લગ્ન કરવા છે કે સુખી થવું છે? પૂછો કોઈ કેમ કે મારા લગ્ન ન થયા, લગ્ન પછી તારા લગ્ન થવું, લગ્ન કરવા છે સુખી થવું છે? બે બે ભેગા નહીં થાય. કા લગ્ન કરને કા કન્ફ્યુઝન છે બહુ મોટું. લગ્ન કરો સુખી થવું છે એટલે સામે જ બીજા હેલ્પ કરે, ચલ જા 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 मैं वैसे भी तो मैं फ्री हूँ तेरे लिए मैं अनुष्ठान करूँगा चल. अनुष्ठान કરે ગુરુજી અને બેન ફર્યા કરે ત્યાં મળી જાય ને કોક અને ગોઠવાઈ જાય અને કુંડળી મળી જાય ને गुरु महाराज हो गया, स्वामी जी हो गया, स्वामी जी सो गए कि मैं थक गया अभी उपासना करते 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 યુઝ હો ગયા. મતલબ એ બધું તમારું વપરાઈ જાય. એટલે કે આ જે બીજી છે ઉપાસના તમે કરો ને એમાં કદાચ તમને હિરણ્ય ગર્ભના લોકમાં પણ જવા મળે તો મૃત્યુમ તીર્થવા તમારા જન્મ મરણ બંધ થઈ જાય. આમાં મૃત્યુનો એક અર્થ એવો થાય કે તમારા વ્યવહારિક જીવનમાં આવતા પ્રશ્નો છે ને એ પણ તમારા સોલ્વ થઈ જાય ઉપાસના કરો ને. એટલે આ અંતિમ નથી પણ ફાયદો થાય. તમારે બઢતી જોઈ છે કે તમને અનુકૂળ જગ્યાએ તમારે પોસ્ટિંગ જોઈ છે કે તમને કોઈક આડું આવે છે, સંકલ્પ એને કરો એટલે આડું આવતું હોય એ સીધું થઈ જાય. તો આ બધા ફાયદા છે. એટલે કે તતો ભૂય ઈવતે તમોય ઉ સંભુત્યા ગુમરતા. હવે આવું જે કહેવામાં આવે કે આ બધી ઉપાસનાનું ફળ આવું છે આવું છે આવું છે, તો 13મા મંત્ર અને 14મા મંત્રમાં જે કાર્ય બ્રહ્મની ચર્ચા છે એ ચર્ચા આપણે આજે નહીં કરી શકીએ કેમ કે આજે આપણો સમય પૂરો થાય છે. એટલે આપણે 13મો અને 14મો મંત્ર એક સાથે જોશું. કારણ કે 14મા મંત્રમાં આ બંને ઉપાસનાઓનું જે સમુચ્ચય જે વાત છે ને એને સમજાવશે. 14મો બસ 14મો મંત્ર પૂરો એટલે ઈશાવાસ્યનું જે કહેવાનું છે બધું કર્મ અને ઉપાસનાનું એ બધું પૂરું થાય. પછી તો પ્રાર્થના છે, જસ્ટ પ્રે. બધા અલગ અલગ મંત્રોમાં પ્રાર્થનાઓ છે જેની ચર્ચા આવનારા દિવસોમાં જોશું. એટલે આવતા રવિવારે આપણે 13મો અને 14મો બંને મંત્ર એક સાથે એની ચર્ચા આપણે જોશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.